ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો ચરમસીમાએ છે। અરવલ્લી જિલ્લાના લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે। સમગ્ર જીવસૃષ્ટિ ગરમીથી તોબા પોકારી ઉઠી છે। ગરમીની ઋતુમાં સગર્ભા મહિલાઓ સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે। અરવલ્લી જિલ્લાના મોડાસાની સાર્વજનિક હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મેહુલ પટેલ દ્વારા સગર્ભા મહિલાઓને ગરમીથી બચવા અને ગર્ભના તંદુરસ્ત વિકાસ માટેના સૂચનો આપવામાં આવ્યા હતા। હું અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર તરીકે 6 વર્ષથી ફરજ બજાવું છું। બરાબર, અત્યારે ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે, જેથી 47 ડિગ્રી તાપમાન થવાથી સગર્ભા મહિલાઓએ જે ખાસ ધ્યાન રાખવાનું કારણ છે કે જેમ બને તેમ તડકામાં ઓછું નીકળવાનું રાખો, જેમ બને તેમ પાણી વધારે પીવાનું રાખો અને બપોરે એટલીસ્ટ 2 કલાક આરામ કરવાનું રાખો અને રાતે 8 કલાક આરામ, જેનાથી તમારા જે શરીરમાં પાણીનું પ્રમાણ છે તે જળવાઈ રહે અને ડિહાઇડ્રેશન ના થાય, જેથી ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાથી ઘણી વખત ગર્ભવતી મહિલાઓને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહેતા હોય છે। તો મારી એક જ નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ ઉનાળામાં જેટલું બને તેમ પાણી પીવાનું રાખો, શરબત સ્વરૂપે પીવો, જ્યુસ સ્વરૂપે પીવો, જે તમને ભાવે તે પ્રમાણે પીવાનું રાખો। ખોરાક માટે જેમ બને તેમ પાણીવાળા ફ્રૂટો જેમ કે મોસંબી છે, તરબૂચ છે, સકરટેટી છે, તેનો મારો વધુ રાખવો જોઈએ।